નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મળીએ છીએ આપણા ફાઉન્ડેશન કોર્સમાં, જેની આપણે વાત કરેલી હતી કાલે, બરોબર? જેમાં આપણે બેઝિક મેથ્સનું સ્ટાર્ટઅપ કરેલું હતું. સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને છેલ્લે કઈ ભણી હતી આપણે? વાસ્તવિક સંખ્યા ભણી ગયા હતા. યસ ઓર નો? યસ. પછી આપણે સરવાળો ભણ્યા, પછી આપણે બાદબાકી ભણ્યા અને છેલ્લે આપણે ગુણાકાર ભણ્યા. આજે આપણે ચાલુ કરીએ છીએ, બીજો દિવસ છે, બરોબર? બીજા લેક્ચરમાં આપણે આજે ચાલુ કરીએ ભાગાકાર. શું કરવાનું છે ચાલુ? ભાગાકાર. સાહેબ આવું તો બધાને આવડે, જોઈએ એમણે કેવું આવડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતું. એવું જરૂરી નથી કે 10મામાં આવી ગયા તો ભાગાકાર આવડતા હોય, ના. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયેલા છે કે જેને ભાગાકાર ન આવડતા હોય અને એમાં તમારો કાંઈ વાંક છે નહીં. તમને ખબર છે કોરોના કાળ ગયો, કાલે મેં તમને કીધું હતું કે આપણે કાંઈ કર્યું નથી, સુતાર્યા છીએ, ખાઈ પીને સૂઈ જાઓ. આ તો કોકના વાલીઓ હોય એ કામ કરાવતા હોય તો એક અલગ વસ્તુ છે, પણ એ ધરાહાર કામ કરતા હોય. હા, છોકરીઓ વાસણ ઉટકતી હોય તો છણણ ખણણ પછાડતી હોય કે ધરાહાર ઉટકાવે, બરોબર? છોકરાઓ બિચારા ક્યાંક જતા હોય, બરોબર, તો બાચકા ઉપડાવતા હોય તો ધરાહાર મને નિંદર બગાડી નાખી મારી, બરોબર? આવું થાય, ખાર ચડે, પણ કાંઈ કરી શકીએ નહીં, કેમ કે આપણા વડીલ છે, બરોબર? વડીલ ગમે એ કરી શકે, આપણે કાંઈ કરી શકીએ નહીં. હા, કૃષ્ણ ભગવાન છે. જો કૃષ્ણએ કેટલા બધા કર્મ કર્યા, બરોબર? 16 કેટલી ગોપીઓ હતી કૃષ્ણને? 16,000 ગોપીઓ હતી. અત્યારે કોઈ રાખે જોઈ 16,000 ગોપીઓ? એક સચવાતી નથી. 16,000 શું રાખે? કૃષ્ણ ભગવાન કરી એ લીલા, ખ્યાલ આવે છે? એ ભગવાન છે, એનાથી થાય, આપણાથી થાય નહીં. ઓકે, હવે વાત કરીએ આપણે ભાગાકારની. ભાગાકાર કોને કહેવાય? ભાગાકાર બેઝ શું છે ભાગાકારનો? વોટ ઇઝ ધ ડિવિઝન? યસ, ભાગીને માઇનસ. નો, ઇટ ઇઝ નોટ એ રિયલ આન્સર. બેઝની વાત કરું છું. એ તો મને ખબર છે ભાગાકાર કોને કહેવાય, ભાગવાનું હોય. બેઝ શું છે? એકાદા ઉદાહરણ વડે તમે સમજાવી શકો? ઉદાહરણ વડે તમે સમજાવી શકો? યસ, કોઈને ઉદાહરણ વડે સમજાવતા આવડે છે ભાગાકાર કોને કહેવાય? હવે હું તમને સમજાવું કે માનો કે આ કંઈક પથ્થર છે. કેટલા છે? 56 પથ્થર છે. એના સરખા 8 ભાગ મારે કરવા છે. કેટલા? 8 પથ્થર આવે ને એવા કેટલા ભાગ થાય એ મને ખબર છે નહીં. તો એ કરવું હોય તો ભાગાકારનો ઉપયોગ થાય, બરોબર? માનો કે કેટલા બોક્સ છે? 1 2 3 4 5 6 7 8 બોક્સ છે. કેટલા? 8 બોક્સ છે. હવે આ 56 પથ્થરને 8 બોક્સમાં સરખી રીતે વહેંચવા હોય તો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. ખબર પડી? કરો જોઈ. 56 નો 8 નો ભાગાકાર કેટલો થાય? 7. 8 સત્તા 56. એટલે કે 8 બોક્સમાં, એટલે કે એક બોક્સમાં 7 પથ્થર આવશે. આવશે કે નહીં આવે? એક બોક્સમાં 7 પથ્થર આવશે. એવા કેટલા બોક્સ છે? 8. 8 સત્તા 56. પાછા હતા નહીં, આવી ગયા. આ એક ભાગાકાર છે જે રોજિંદા જીવનમાં આપણે કરીએ છીએ, બરોબર? જે રોજિંદા જીવનમાં આપણે કરીએ છીએ. ચાલો હજી એક ઉદાહરણ આપું. એક છોકરો છે ને એક છોકરી છે, બરોબર? એક છોકરો છે ને એક છોકરી છે. સફરજન છે આપણી પાસે 10. કેટલા છે? કેટલા સફરજન છે ભાઈ? દેખાય છે? ઓકે. હવે મારે આ બે, એક છોકરાને ને એક છોકરી, આ બંનેને મારે સરખા ભાગે આ 10 સફરજન વેચવા છે. આંગળી નીચે રાખી દે તું, કેમેરામાં આવે છે. ચાલો, 5 ભાગમાં આવશે ભાઈ? યસ ઓર નો? યસ. 5 ભાગમાં આવશે ભાઈ. 5 સફરજન એક આ છોકરી લઈ જશે અને 5 સફરજન આ છોકરો લઈ જશે. સરખા ભાગે વેચ્યા? યસ ઓર નો? ખરેખર શું થયું? ભાગાકાર. કેમ? કેટલા છોકરાઓ હતા? 2 છોકરાઓ હતા. 10 સફરજનને સરખા ભાગે વેચવા છે તો ભાગવું પડે.
બરોબર, ભાગાકાર તમને આવડે છે, આને ભાગાકાર કહેવાય. આગળ ભાગાકારના ઉદાહરણ આપણે ભણશું કે કેવી રીતે ભાગાકાર થાય. તો 10ના કેટલા ભાગ પડ્યા? 2. તો જવાબ શું આવે? 5 જવાબ આવશે. તો 10ના આપણે 2 ભાગ પાડો તો કેટલા ભાગ પડ્યા? 5 5ના ભાગ પડ્યા. જવાબ આવે 5. ખ્યાલ આવે છે? યસ ઓર નો? ચાલો, ભાગાકારની આપણે વાત કરી. હવે આપણે ભાગાકારના ઉદાહરણ લઈએ. બરોબર, તો આવી રીતે ભાગાકાર કઈ રીતે તમને ખબર પડી ગઈ? ભાગાકાર કેવી રીતે થાય? યસ. ચાલો હવે ઉદાહરણ લઈએ. બરોબર, ચાલો ભાગાકાર કરશું કેનો? 18 નો. કેની સાથે કરશું? 2 જ કરશું. કાંઈ વાંધો નહીં, નાનાથી શરૂઆત કરીએ. યુગભાઈ, ભાગાકાર આવડે છે? યસ. કેવી રીતે થશે આ ભાગાકાર? ગણો જોઈ. પેલા તો પાળા આવડવા જોઈએ. આવડે છે 2 નો પાળો? બોલ જોઈ. 18 છે અને 2 વડે ભાગવામાં આવે છે. તો 2ના પાડામાં 18 કઈ જગ્યાએ આવે છે? 9. 2 9 18. તો જવાબ શું આવશે? 2 9 18. અને આ 2 ની શું કરવાની પછી? બાદબાકી. ખ્યાલ આવે છે? નિયમ શું છે? 2 નો પાડો બોલવાનો. ક્યાં સુધી પાડો બોલવાનો? જ્યાં સુધી 18 ન આવે ત્યાં સુધી પાડો બોલવાનો. બરોબર, અને પછી જ્યારે 18 આવી જાય, 2 9 18, તો એ 18 ક્યાં લખવાના? નીચે. અને પછી ઉપર અને નીચેની શું કરવાની? બાદબાકી. 8માંથી 8 જાય તો 1માંથી 1 જાય તો શેષ કેવી આવી ગઈ? 0. આને કહેવાય શેષ. જે નીચે 0 0 છે ને એને શેષ કહેવાય. જે ભાગાકારની અંદર હોય એને શું કહેવાય? ભાજ્ય. શું કહેવાય? ભાજ્ય. જેના વડે ભાગીએ એને શું કહેવાય? ભાજક. અને જે જવાબ આવે એને શું કહેવાય? ભાગફળ જવાબ કહેવાય. ખબર પડી? યસ ઓર નો? ઓકે. બીજી રકમ લખીએ. ચાલો, 100 ને 2 વડે ભાગીએ. 100 ને આપણે 2 વડે ભાગીએ. ચાલો, કોણ ભાગાકાર કરાવશે? 50 દુ 100. વેરી ગુડ. આ તો તમને આવડે છે. કદાચ તમે નાના છોકરા હોત તો હાવ ટેબુડિયા, અને તમને 1 થી 10 નો જ પાડો આવડતો હોત તો? હા, તો પેલા નાના છોકરાઓ ક્યાંથી ચાલુ કરશે? 5 થી. બરોબર, કે સર મને તો ખાલી 5 લગી જ આવડે છે પાડા, તો હું શું કરીશ? બરોબર, તો શું કરશે? તો કે 2 નો પાડો બોલશે ક્યાં સુધી? 100 સુધી. તો એને આવડતું નથી. બરોબર, 100 સુધી આવડતું નથી. તો શું કરશે? પેલા 2 આંકડા જોશે. પેલા 1 આંકડો જોશે. 1 આંકડામાં ભેરું થતું નથી. પછી 2 આંકડા જોશે. 10 છે તો 2ના પાડામાં 10 આવે. ક્યાં આવે? તો કે 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 50 10 આવી ગયા. યુગભાઈ આવી ગયા. 2 50 10. યસ. તો 2 50 ને 10. 0 0 આવી ગયા. હવે આ 0 મેં નીચે ઉતારી લીધો. શેષ તો 0 આવી ગઈ. હવે તો 2 50 તો 10 થાય, તો 100 કેમ આવશે? કાં શું કામ? અહીંયા તો 0 નો આવી ગયા. એ તો નિયમના તો નીચે આવે જ છે 0. ભાગ ન ચાલે એનો શું આવે? 0. હવે આ 0 આવી ગયો તો હવે ભાગ ચાલતો નથી. તો અહીંયા એક 0 મૂકવાનો. આ નિયમ યાદ રાખજો કે ભાગ ન ચાલે એનો શું મૂકવાનો? 0. ખ્યાલ આવે છે? ચાલો, એક પોઈન્ટ યાદ રાખવાનો છે. ભાગ ન ચાલે એનો શું મૂકવો? 0 મૂકવો. આ પોઈન્ટ છે ને લાંબા ગાળે વિદ્યાર્થીઓને યાદ આવતો નથી. બરોબર, લાંબા ગાળે વિદ્યાર્થીઓને ભાગાકાર ઘણી વખત આવડી જાય છે, પણ આવા પોઈન્ટ છે એ બહુ ઓછા યુઝ કરતા હોય.
જ્યારે આવો દાખલો આવે ત્યારે શું થાય? આવડે નહીં. ખબર પડી? તો આ પોઈન્ટ યાદ રાખવાનો, ભાગ ન ચાલે એનો શું મૂકવાનો? 0 મૂકવાનો. ડન છે? ડન ડના ડન ડન. ને કદાચ અહીંયા મેં 2 મૂકી દીધા હોત તો ઉપરથી પાછા 2 લેવા પડત. તો વળી શું આવી જાય? 2 એકા 2. 2 માંથી 2 જાય તો આવી રીતે થાય. ખ્યાલ આવે છે? પણ તમને આ હવે ખબર પડી ગઈ કે 0 અહીંયા મૂકીએ, નકર પેલા 51 જવાબ આવત. ઉપરથી સ્પીડમાં ગણતા હોય ને એટલે શું થાય તો કે 0 મૂકી દીધો, શેષ તો 0, વળી 2 મૂકશું. એમ ચાલે નહીં. ભાગ ન ચાલે એનું શું મૂકવાનું? 0 મૂકવાનું. ઓકે, ડન છે? યસ ઓર નો? ચાલો બીજો દાખલો આપું. ચાલો ગણો જોઈ. દસ 50 ભાગ્યા 2. યુગ બેટા શું ના નથી આવડતું? અહીંયા આવતો રે, હું તને શીખડાવું, ભાગાકાર શીખડાવું. આવી જા અહીંયા. હવે બોલ 2 એકાનો પાડો બોલો. 2 50 10. તો 5 વડે ભાગ ચાલે? તો અહીંયા શું લખશું? 5 લખશું. લખી નહીં ખા. 10 ક્યાં લખશું? નીચે. અહીંયા લખી નહીં ખા. હવે શું કરશું? બાદબાકી કરવાની 10 ની 10 ની, તો શૂન્ય આવશે. હવે 50 નો ઉતરે, એક જ આંકડો નીચે ઉતરે. કેટલા આંકડા નીચે ઉતરે? એક જ. એટલે આ પાંચડો જ શું ઉતરશે? નીચે ઉતરશે. 2 નો પાડો બોલ પાછો. 2 50 10. પણ 2 નો પાડો ક્યાં સુધી બોલવાનો? 10 સુધી. હે? 2 નો પાડો ત્યાં સુધી બોલવાનો. આ પાંચડો છે બરોબર, 5 થી મોટું ન થઈ જવું જોઈએ. 2 નો પાડો બોલો. જો 2 એકા 2 થાય, 2 દુ 4. યસ. 2 તેરી 6 તો 5 કરતા વધી ગયા. ઓકે, તો એની આગળ શું છે? 4 છે કે નહીં? તો 2 દુ 4 ભાગ ચલાવવાનો. ખબર પડી? 5 થી વધી જાય લેવાનું નહીં. જો 2 તેરી 6 થઈ ગયું તો 3 વડે ચાલે નહીં, પણ એની આગળ 5 થી નાનો તો છે બરોબર, તો એના વડે ભાગ ચલાવવાનો. ખબર પડી? હવે શું કરશું આપણે? કેની બાદબાકી કરશું? 5 ની 4 ની બાદબાકી કરી તો શું જવાબ આવે? 1 વધે. આ 1 વધ્યો, એ આપણી શેષ થઈ. હજી ઉપર 0 છે, ખાલી આપણે પાંચડો જ નીચે ઉતાર્યો છે. વળી એક આંકડો નીચે ઉતારવાનો. કયો આંકડો છે? 0. એ નીચે ઉતારવાનો. ક્યાં આવશે? અહીંયા. આંકડો કયો થઈ ગયો? 10. હવે 2 નો પાડો બોલો 10 લગી. 2 5 10. તો 2 5 10. જવાબ આવી ગયો 0. હવે કયા આંકડા છે? ના, ભાગાકાર થઈ ગયો. પૂરો. આવડી ગયો? યસ ઓર નો? યસ. હવે બીજો દાખલો દઉં તો આવડે? હે? ચાલ. ચાલો ગણો. 10 દુ ને 20. વેરી ગુડ. લીટો કર. હા એમ. હા, ઉપરથી એક જ આંકડો નીચે ઉતારવાનો. વેરી ગુડ. 2 એકા 2. વેરી ગુડ. હવે 2 માં 2 જાય એટલે 0. હવે ઉપર હજી કંઈક છે 0. હા, હજી મેં કંઈક શીખડાવ્યું હતું. ઉપર જો. હા, ભાગ ન ચાલે એનો 0 મૂકવાનો. ખબર પડી? યસ ઓર નો? યસ. ચાલો ભાઈ, યુગભાઈ માટે તાલીઓ પાડી દો. ચાલો, આવડી ગયું કે ન આવડ્યું? તો વાંધો નહીં. ખ્યાલ આવે છે?
ભાગાકારના સામાન્ય નિયમ. ઓકે, ડન છે. હવે જરાક ઊંચો ભાગાકાર દઉં. ચાલો, કેના વડે ભાગાકાર કરશું? 4 વડે. કેના વડે ભાગાકાર કરશું તો શેષ શૂન્ય આવશે. હે 6 ના, હંમેશા યાદ રાખવાનું છેલ્લો આંકડો જોવાનો. શું છે? 5. છેલ્લો આંકડો જો 5 હોય અથવા તો 10 હોય અથવા તો 100 હોય તો આવી બધી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો છો. છેલ્લો આંકડો જો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, આવી બધી સંખ્યા હોય તો એને તમે 2 વડે ભાગી શકો છો. ખ્યાલ આવે છે? કઈ સંખ્યા છે? 5. ચાલો જોઈએ 5 વડે ભાગીએ છીએ તો શેષ 0 આવે છે કે નહીં, જોઈએ આપણે. ચાલો 5 વડે ભાગીએ. ચાલો શું કરશું હવે? 5 દુ 10. બાદબાકી કરીએ. 2 માંથી 0 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી આવ્યો બગડો. 22 છે એટલે 5 ચોક 20 થાય કે ન થાય? 5 ચોક 20, ઉપરથી આવ્યો બગડો. 2 ને 2 માંથી જાય તો 0, ઉપરથી આવ્યો ચોગડો. 5 નો પાડો બોલો. 5 ચોક 20, કેમ કે 25 25 થઈ જાય તો 5 ચોક 20 સુધી ચાલશે. ઉપરથી આવ્યો ચોગડો. આવ્યો કે નહીં? ઉપરથી આવ્યો 0. 4 શૂન્ય 4 અને 2 માંથી 2 જાય તો 0. 0 લખીએ કે ન લખીએ ફેર પડે નહીં. ઉપરથી આવ્યો 0. કેટલા થયા? 40. તો 40 લગી. 8 50 40 ભાઈ. 8 50 ને 40. શેષ તો શૂન્ય આવી ગઈ સાહેબ. હવે શું કરશું? ઉપરથી આવ્યો 0. આ 0 ને ભૂલવાનો નથી. જો આ તકલીફ પડે. આ 0 મૂકવાનો, ભાગ ન ચાલે એનો 0. ખબર પડી? ઉપરથી આવ્યો પાંચડો. 5 એકા 5 આવી ગઈ. શેષ 0. યસ, ખ્યાલ આવ્યો? ગમે તે ભાગાકાર હોય તો તમે શું કરી શકો છો કે 2 4 3 નહીં, 2 4 6 8 આવી બેકી સંખ્યા જો પાછળ તમે જુઓ તો તમે એને 2 વડે ભાગી શકો છો. ખબર પડી? છેલ્લો આંકડો કયો આંકડો? છેલ્લો આંકડો જો 2 હોય અથવા તો 4 હોય, 8 હોય, 6 હોય તો એને 2 વડે ભાગી શકાય. ઓકે, જો છેલ્લો આંકડો 5 હોય, 10 હોય, 15 હોય અથવા તો 100 હોય, 1000 હોય તો એને તમે શું કરી શકો છો? 2 વડે ભાગી 5 વડે ભાગી શકો છો. કેટલા વડે? ખ્યાલ આવે છે? યસ ઓર નો? ચાલો, આ હતો કંઈક ભાગાકારની ઝલક. ભાગાકાર ખબર પડી કેવી રીતે થાય? બરોબર? યસ ઓર નો? ચાલો આગળ વધશું. હવે ભાગાકારની વાત કરીએ અહીંયા પૂરી. હોમવર્કમાં તમને મોટા મોટા ભાગાકાર આપીશ. ઓકે, એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો હવે આગળ વધીએ. અત્યારે પોઈન્ટવાળા સરવાળા. કેવા વાળા? પોઈન્ટવાળા સરવાળા. બરોબર? પોઈન્ટવાળા સરવાળા. સરવાળા જેમ થતા હોય એમ જ કરવાના. સરવાળા જેમ થતા હોય એમ જ કરવાના, પણ પોઈન્ટવાળા કેવી રીતે કરશું? બરોબર? ચાલો સૌથી પહેલા જુઓ અહીંયા પોઈન્ટવાળા સરવાળા કેવી રીતે કરવા. 8મા 9મા 10મા વાળા વિદ્યાર્થીઓને કદાચ આવડતું હશે, પણ 5મા 6ઠા 7મા વાળા વિદ્યાર્થીઓને તકલીફ પડે. બરોબર? કોઈ પણ આંકડો બોલો. એમ નહીં, મોટી સંખ્યા. 1.52 લખો માનો કે. બરોબર?
1.52 અને બીજી કોઈ એક સંખ્યા લખું હું 23.1. હવે સાહેબ આમાં તો 2 આંકડા પહેલા પોઈન્ટ છે અને આમાં 1 આંકડા પહેલા પોઈન્ટ છે, તો સાલું સરવાળો કેમ કરશે? તો અહીંયા ધ્યાન રાખો યુગભાઈ, પોઈન્ટવાળા સરવાળા આવે તો શું કરવાનું ધ્યાન રાખવાનું છે. ઓકે, શું કરવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો. શું કરવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો. બરોબર? કેવી રીતે? આ 1.52 છે, અહીંયા પોઈન્ટ છે, આ પોઈન્ટ ક્યાં છે? 1 પહેલા, તો પહેલા પોઈન્ટ મૂકી દેવાનો. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, તો અહીંયા 1 મૂકી દેવાનો. પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 23, તો અહીંયા 23 લખી નાખવાનું, મૂંઝાવાનું નહીં. ભલે આમ આડું અવળું થયું, બરોબર, આડું અવળું ભલે થયું, એનું સોલ્યુશન થઈ જશે. હવે જે જ્યાં ખાલી જગ્યા રહી છે અહીંયા શું કરવાનું? 0 મૂકી દેવાનું. જ્યાં જ્યાં ખાલી જગ્યા અહીંયા રહી છે અહીંયા શું કરવાનું? 0 મૂકી દો. થઈ ગયું. હવે સરવાળો કરી નાખો. પોઈન્ટની ચિંતા કરોમાં, સરવાળો પહેલાં કરી નાખો, છેલ્લે પોઈન્ટ મૂકી દેશો. ચાલો, 2 + 0 એટલે 2, 5 + 1 એટલે 6, 1 ને 3 4, 0 ને 2 2. પોઈન્ટ કેટલા આંકડા પછી છે? જ્યાં પોઈન્ટ હોય અહીંયા મૂકી દેવાનો, પ્રેમથી, મૂંઝાયા વિના, દાંત કાઢતા કાઢતા. બરોબર? ખબર પડી? યસ ઓર નો? ઓકે, ઝૂકેગા નહીં સાલા. બરોબર? ચાલો, 24.62 જવાબ આવ્યો. આ હતા પોઈન્ટવાળા સરવાળા. ખબર પડી? યસ ઓર નો? હા. ઓકે, હજી એક દાખલો આપો. 11.27. યસ, અને 111.02. આ બંનેનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો. ચાલો કરો સરવાળો. ત્યાં છોકરી કહે છે સરવાળો કરો, એમ કહે છે. કેવી રીતે થશે? 11.27. સરવાળામાં પેલા લખો આ આંકડો કે પેલા આ આંકડો લખો, કાંઈ ફેર પડે નહીં. ખબર પડી? પેલા આ આંકડો લખો કે પેલા આ આંકડો લખો, કાંઈ ફેર પડે નહીં. ચાલો, પોઈન્ટનો પોઈન્ટ, પોઈન્ટ પાછળ 0 2, પોઈન્ટ આગળ 1 2 3 4, ઉપર કેટલા ખાના ખાલી? 2, 0 0 મૂકી દો. ખબર પડી? યસ ઓર નો? યસ. 7 ને 2 9, 2 ને 0 2, પોઈન્ટનો પોઈન્ટ, 1 ને 1 1 ને 1 0 ને 1 0 ને 1. આવી ગયો જવાબ. પોઈન્ટવાળા સરવાળા ખબર પડી કે નહીં? ઓકે, તો બસ પોઈન્ટવાળા સરવાળામાં બીજું કાંઈ ડિફરન્ટ હોય નહીં. આવું જ હોય. આવા જ સરવાળા તમને પૂછે. પોઈન્ટવાળા સરવાળા બીજી અલગ રીતે પૂછી શકાય નહીં, કે એમાં કાંઈ નવો ટ્વિસ્ટ આવશે ને એવું કાંઈ હોય નહીં. ઓકે, ડન છે? યસ ઓર નો? ચાલો, હવે વાર્તા પૂરી કરીએ અહીંયા કે નહીં? પોઈન્ટવાળા સરવાળાની વાર્તા અહીંયા શું કરી દઈએ? પૂરી. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી વગાડતા. પછી નથી આવડતું? અરે રે, અમે નાના હતા ત્યાં આવું બોલતા. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી વગાડતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરર માડી. આવું આવતું. પછી ઓલી આવતી કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. આવું બધું આવતું. તમારે આવતું કે ન આવતું? આવતું એમ? બહુ મજા આવતી. નાના નાના બાળ ગીત ગાતા. અને જ્યારે અમે સ્કૂલમાં હતા ત્યાં તબલા વગાડવા બેસતા અમે, ઢીંચક 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 ઢીંચક. બરાબર, મંજીરા વગાડવા. શું કામ? કેમ કે આંખું બંધ ન કરવી પડે એટલે, કાંઈ એવો રસ નહોતો. બરાબર, નકર આમ કરવું પડે.
કરવું પડે ને, આખું બંધ ન કરવું પડે. એમ કે ને કોણ તબલા વગાડશે એટલે સાહેબ મેં હું વગાડીશ, સીધા આગળ. ઢીંચક આવડે કે ન આવડે કાંઈક ધડાધડી કરી રાખવાનું, બરોબર? આવું કરતા અમે. આગળ વધીએ. પોઈન્ટવાળા સરવાળા પૂરા, ઓકે. હવે આવશે પોઈન્ટવાળી બાદ બાકી. એમાં એ જ રીતે જે રીતે સરવાળામાં થાય એ જ રીતે બાદ બાકીમાં થાય, બરોબર? ચાલો કોઈ પણ આંકડો બોલો. પોઈન્ટ ક્યાં મૂકવો છે? ઓકે. બીજો આંકડો બોલો. 17.312. ચાલો કેવી રીતે કરશું? પહેલા લખી નાખશું. મોટો આંકડો પહેલા લખવાનો. બાદ બાકીમાં શું હોય? મોટો આંકડો હોય એ પહેલા લખવાનો. પોઈન્ટમાં તમને કેમ ખબર પડશે મોટો આંકડો કયો? પોઈન્ટમાં તમને કેમ ખબર પડશે મોટો આંકડો કયો? હા, પોઈન્ટની આગળ જોવાનું. પોઈન્ટની આગળ 2 ડિજિટ છે. હા, અહીંયા પણ 2 ડિજિટ છે. હા, હવે આ 2 ડિજિટમાંથી મોટું કોણ? 17. તો સૌથી પહેલા શું લખવાનું? 17.312. પછી શું લખવાનું? 13.271. બાદ બાકી કરો જોઈ. યસ, કરવાની બાદ બાકી. અડધી કરશો ત્યાં હું ચાલુ કરાવી દઈશ. હે શું? તો વાંધો નહીં. બાદ બોકી. કેવી બોકી? બાદ બોકી. કાલે કીધું હતું ને, બોમ્બ છે બોમ્બ. કે હવે શું કરવું આ બોમ્બનું? સોપડ જ્યાં માર્યો અહીંયા હોય, બીજું કંઈ થાય નહીં. પછી એક વખત એક ભાઈ ગયા ફ્રૂટની દુકાને. ક્યાં ગયા? ફળની દુકાને ગયા. ભાઈ તો ખારો. ઓલા ભાઈને કીધું કે ચીકુ કેટલાના? ઓલો તો બી ગયો. એ કે 100 કિલો. કે આપી દે 10 કિલો. ઓલો પેક કરતો હતો થેલીમાં. એમ નહીં કે 1 પીસ પેકિંગ, એક ને પેક કર કાગળિયામાં. ઓલા 10 કિલો ચીકુ એટલે કેટલા થાય? એક ને પેક કરે. ઓલા ધંધો કરવો તો વાંધો નહીં કે પેક કરી નાખું. તો વળી એક ને મન કર્યો, પેક કરવા માંડ્યો, બરોબર? અડધી કલાક થઈ. એ પેક થઈ ગયું ને. હવે કઈ જોયું છે? આ જામફળ કેટલાના કિલો? ઓલે ડબલ ભાવ કીધા સીધા. એ કે 200 કિલો. એ કે આપી દે 10 કિલો. પાછું ઓલો વટવારો આપી દે 10 કિલો. કે વરી ઓલો કોથરીનો એમ નહીં કે 1 પીસ પેકિંગ, એક ને પેક કરો. કે માખ્યું બેહે. વરી એક ને પેક કર્યા. વરી અડધી કલાક, 1 કલાક કાઢી. વળી કે આ સફરજન કેટલાના કિલો? એ કે 300 કિલો. કે આપી દે 10 કિલો. વરી 10 કિલો સફરજન લીધા. વરી ઓલો નાખતો. એમ નહીં કે 1 પીસ પેકિંગ, એકમાં પેક કરવો કાગળમાં. ઓલાનો ધંધો કરવો હોય, કાગળમાં એક ને પેક કર્યો. વરી 1.5 કલાક થઈ, અડધી કલાક બીજી થઈ. પછી ઊભો દ્રાક્ષને જોતો હતો. આમ કોને જોતો હતો? દ્રાક્ષને જોતો ને. મન તો થાય જ પૂછવાનું. એ કે દ્રાક્ષ કેટલા નીકળો? કે વેચવાની જ નથી. તમે કે આ દ્રાક્ષને 1 પીસ પેકિંગનું 10 કિલોનું મારે કે 10 દિવસ લગી કે પડી ગયું વારવાની નાની નાની દ્રાક્ષનું હું નજર કહી. કે તો રાખી જાય. શું કામ? કે છોકરાઓ આવે ને ખાવા થાય. મારા ભાઈના છોકરાઓ ને માસીના ને બધા આવે ને તો ખાય તો બિચારાને સારું લાગે. છતાં માલે ધંધો બંધ કરાવ્યો. બોલો, આવા માણસો હોય અણી કાઢતા હોય. એકવાર બેંકની બહાર એક બોલા બેંકની બહાર એક બાપા ચોકીદાર હોય ને, નવા આવેલા. બાપાને તો ટેવ એવી. બાપાએ કોઈ દી નોકરી કરેલી નહીં. નવા બેંકની બહાર ચોકીદારમાં નોકરી કરવા આવ્યા. તો બધા આમ નીકળે ને બહાર. છેલ્લે બેંક બંધ થવા આવે તો મેનેજર સાહેબ બહાર નીકળ્યા. સાહેબ જેને કહેવાય ને બેંકના મોટા સાહેબ, મેનેજર સાહેબ, જે આખી બેંક ચલાવતા હોય.
બરાબર, મેનેજર. તો એ બાપ નીકળ્યા બહાર. એને એમ થયું કે ભાઈ બાપા છે, આપણા બાપ સમાન કહેવાય, વડીલ કહેવાય, એને થોડુંક બોલાવવું. કેમ છો બાપા? હા મજામાં હો, હાલું છે હાલું છે. શું કે મજા આવે છે ને? હા હો, અહીંયા તો બહુ મજા આવે છે. કે ઘરે તો એ કે રાતું કાવડિયું નહોતું જોયું, અહીંયા બધા કે બંડલ લઈ લઈને જાય છે, કે આખું ઢાઢી થાય છે. રાતું કાવડિયું એટલે કાંઈ પૈસા જ નહીં એમ. કાવડિયું એક જૂના જમાના માટે એક આપણે કેમ પૈસા હોય 0.5 પૈસા એવું કહે, બરાબર. ત્યારે કાવડિયા હતા, કરન્સી હતી ત્યારે આપણા દેશમાં. કાવડિયા હતા, નાના નાના નાના, જે આપણે કેમ આના આવે 2 આના 3 આના, એવી રીતના કાવડિયા હતા. એટલે પેલા જૂના જમાનાના માણસો આવી રીતના વાત કરે, રાતું કાવડિયું નહોતું જોયું હોય કે આખું ટાઢી થઈ. પાછું બોલને આમાં આખું ટાઢી થઈ. તો કે તઈ સાહેબ થોડીક થોડીક તાપ પીઠું ચા. એટલે સાહેબને એમ કે કાંઈ વાંધો નહીં, હવે બાપા કહે છે ને તો હા એ કે પીશું તો જા લેતો આવી ગયે. સાહેબને કહે છે ચા લેતો આવ. સાહેબ કે હાલો હાલો હાલતી પકડો, એ કે અહીંથી નીકળો. તઈ શું ન ફાવ્યું એ કે આ હાયલા. ગામડાના લોકોને કાંઈ એવું કાંઈ હોય નહીં, ન ફાવે ને કોઈક કાઢી મૂકે તો નીકળી જાય, કોઈક રાખે તો આવતા રહીએ. આવું છે ગામડાના લોકો. એકવાર એક ગામડાના બાપા હતા ને, પાઘડીનો, તમે જુઓ ને ઇન્દિરા સર્કલે ઊભા હતા. તો ઇન્દિરા સર્કલે ઊભા હતા ને તો અહીંયા 5-6 કોલેજિયન, એટલે કે જે કોલેજ કરતા હોય એવા વિદ્યાર્થીઓ હાયલા આવતા હતા. એટલે કોલેજવાળા વિદ્યાર્થીઓ પૂછ્યું, બાપા એ કે કોટેચા ચોક ક્યાં આવે? બાપા કે મને કાંઈ બેટા ખબર નથી હો. એ કે તો હું એ કે પાઘડી પહેરીને ધોઈડા આવો છો. એ કે ઓલા કોલેજિયન બધાએ શું કીધું, તો શું પાઘડી પહેરીને ધોઈડા આવો છો? તો ઓલા બાપાએ પાઘડી પહેરી હતી ને ઉતારીને ઓલા છોકરાને માથે મૂકી દીધી. લે કે હવે તને ખબર પડે છે? એ કે ના, એ કે કોડા કે પાઘડી પહેરે બધાને ખબર પડતી હોત તો બધાય પાઘડી ન પહેરે 4-4 આંટી વાળી. કે પછી કે બહુ એ કે હોશિયારી મારો છો નહીં, કે તમે બધા કેટલું કેટલું ભણ્યા. કે ઓલો કે મેં એન્જિનિયરિંગ કર્યું, ઓલો કે હું ડિપ્લોમા કરું છું, ઓલો કે મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. નહીં કે કાંઈ વાંધો નહીં, કે હું એક પ્રશ્ન પૂછું એનો તમારે શું દેવાનો જવાબ, બરોબર. જો તમારો જવાબ ખોટો પડે તો તમારે બધાને મને 5-5 જણાને 5-5 હજાર રૂપિયા આપી દેવાના. ન કરી કે હું તમને 5 ને 2-2 હજાર રૂપિયા આપીશ. ઓલા કે હવે આ બાપાને શું આવડતું હોઈશ, હવે કે શું પ્રશ્ન પૂછીને પૂછશે એમ. કે કાંઈ વાંધો નહીં બાપા, ડન છે. એ કે ડીલ કરી ફાઇનલ, ચાલો એ કે પૂછો. કાંઈ વાંધો નહીં, કે બાપાએ ચાલુ કર્યું. એ કે એવું શું કે જે અંજવાળામાં ન દેખાય? હા, ઓલા બધા ગોટે ચડી ગયા. એ કે ઓહો આ હું એવું તો શું હોય કે અંજવાળામાં ન દેખાય? એવું અજવાળામાં ન દેખાય એવું શું? એટલે આનો જવાબ સાચો છે. તો ઓલા બધાને ખબર નહોતી, ગોટે ચડ્યા. એ કે ઓહો અંજવાળામાં ન દેખાય એવું શું? બાપા એ કે ખબર નથી. કે લાવો એ કે 5-5 હજાર ઢીલા કરો, પેલા 5-5 હજાર ઢીલા કરી નાખ. લઈ લીધા, ખીચામાં 25 હજાર નાખી દીધા. હાલો એ કે હું જાઉં છું. અરે પણ એ કે જવાબ તો કહેતા જઈએ એના 2 હજાર બીજા થાય. કે આ તો તમે ન દઈ કે જવાબ એના પૈસા. ઓલાને એમ કે ભંગાણા ભેરા ભંગાણા, જવાબ તો ખબર પડે. વળી 2-2 હજાર બધાએ દીધા, 5 જણાએ. વળી 10 હજાર ખીચામાં નાખી દીધા. હા, તો કે બાપા હવે કયો? કે અંધારું. એ કે તમે લાઇટનો શેડો મારો તો વયું જાય, અંજવાળામાં દેખાય નહીં. કે અંધારું. એટલે ખાલી ભણી એ જરૂરી નથી, ગણવું જરૂરી છે. ખાલી ભણ્યા જ હોય, અમુક તમને ખબર હોય ફોરેનથી આવ્યા હોય ને એને કાંઈ ખબર ન પડે. ફોરેનથી આવ્યો એને કાંઈ ખબર પડે નહીં. જતો બેટા વાહિદું કરવાનું. વાહિદું એટલે શું? વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ વાહિદા? વાસીદું કરવું એટલે જે ભેંસ બાંધી હોય એ આખો જે વિસ્તાર હોય એને સાફ કરવો, એને કહેવાય વાસીદું. ખબર પડી?
ચાલો આગળ વધીએ હવે. ઓકે, ચાલો પોઈન્ટ વાળી બાદબાકી કરો. જોઈએ બાદબાકી 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 7 જાય તો હે નો જાય. 1 માંથી 7 જાય નહીં, એટલે શું લેવો પડશે? 10 લેવો પડશે. એટલે અહીંયા આપણે 10 લઈ એટલે અહીંયા શું થઈ જાય? 11 થઈ જાય. બરોબર. પણ હવે 10 લીધો હોય તો 3 પાસેથી કંઈક લેવું પડે. 3 પાસેથી કંઈક લેવું પડે. એટલે 3 પાસેથી આપણે 1 લઈ લીધો. બરોબર. 10 લઈ લીધો તો એની પાસે શું વધે? હવે 2. 2 માંથી 2 જાય તો 0. પેલા 11 માંથી 7 કાઢો. હે 4. ઓકે. 2 માંથી 2 જાય તો 0. પોઈન્ટનો પોઈન્ટ. 7 માંથી 3 જાય તો 4. 1 માંથી 1 જાય તો આ આવી ગયો જવાબ. પોઈન્ટ વાળો બાદબાકી જરૂરી છે નહીં. આ તો તમે બરોબર સરખા પોઈન્ટ મૂક્યા, અલગ અલગ પોઈન્ટ મૂક્યા હોત તો માનો કે 153.21 અને બીજો આંકડો તમને એવો આપ્યો હોત મેં 1.222 તો શું કરત તમે? હે બદલી જ જાય ને જવાબ. આંકડા જ અલગ અલગ છે તો શું કરો તમે? સૌથી પહેલા યાદ રાખો, સૌથી મોટો આંકડો કયો છે? 21. હે પોઈન્ટ પછી જોવાનું આ સાઈડ 153. 1 કરતા 153 તો મોટો જ થાય. બરોબર. તો 153 પહેલા લખવાનું 153.21. ઓકે. હવે જ્યાં પોઈન્ટ સરવાળામાં જે વસ્તુ આપણે કઈ રીતે એ જ વસ્તુ બાદબાકીમાં કરવાની. જ્યાં પોઈન્ટ મૂકેલો છે એની નીચે જ બીજા આંકડાનો પોઈન્ટ મૂકવાનો. ચાલો આની નીચે પોઈન્ટની નીચે પોઈન્ટ ક્યાં આંકડાનો? આ આંકડાનો પોઈન્ટ પછી કેટલા છે? 3 છે. એટલે કે 2, 2 અને 2. ઓકે. પોઈન્ટ પહેલા કેટલા છે? 1. ખાલી જગ્યામાં શું મૂકવાનું? 0. અહીંયા 0, અહીંયા 0 ને અહીંયા 2 ની ઉપર ખાલી જગ્યા છે, અહીંયા 0. બરોબર. ખ્યાલ આવે છે? હવે શું કરવાનું? 0 માંથી 2 જાય કોઈ દિવસ? નો જાય. તો આપણે કોનો દરવાજો ખટખટાવશું? બાજુવાળાનો. 1 નો દરવાજો ખટખટાવું. 1 પાસે કે કેલા મારી પાસે નથી. એકે શું કીધું? મારી પાસે પણ કાંઈ છે નહીં, કેમ કે મારી નીચે 2 છે એટલે મારે 1 ની જરૂર પડશે. હાલો એની પાસે મેળ પડ્યો નહીં. મેળ કોની પાસે પડશે? હવે 2 પાસે. 2 કહેશે મારી પાસે નથી, કેમ કે હું તને દઈ દઈશ તો હું લુખો થઈ જઈશ. બરોબર. 2 શું કીધું? હું તને દઈ દઈશ તો લુખો થઈ જઈશ. એટલે વરી કોની પાસે ગયા? 3 પાસે. 3 પાસે ગયા મારી પાસે છે હો, કાંઈ વાંધો નહીં, કે તમને 10 આપી દો. એટલે 3એ શું કર્યું? એનો 1 ગુમાવીને અહીંયા 2 થઈ ગયા. અને કોને 10 આપી દીધો? 0 ને શું આપી દીધો? 10 આપી દીધો. બાકી જે વધતા જતા હતા એને 10 લઈને જતો તો 9 મૂકતો ગયો. બરોબર. અહીંયા શું આવી જાય? ખબર પડે? જ્યાં વચ્ચેના આંકડામાં જ્યાં ભેરું ન થતું હોય એને 9 આપી દેવાના. ઓકે ડન. ચાલો 10 ને 0 આ બેનો સરવાળો થાય. 10 ને 0 10 જ થાય. 10 માંથી 2 કાઢો. હવે 8 વધે. ચાલો 9 ને 1 આ બંનેનો સરવાળો કરવાનો. 9 ને 1 10 થાય. 10 માંથી 2 કાઢો 8. 9 ને 2 11 માંથી 2 કાઢો 9. પોઈન્ટનો પોઈન્ટ. 2 માંથી 1 કાઢો 1. 2 માંથી 1 કાઢો તો શું થાય? 1. 5 માંથી 0 જાય 5. 1 માંથી 0 જાય 1. ખબર પડી? યસ સર નો? ઓકે. હવે દઉં એકાદો દાખલો પાછો કે નો દઉં? ચાલો કરો. આ બંનેની બાદબાકી કરવાની છે. ચાલો એ ગયું, બધુંય ગયું. ચાલો બીજી રકમ આપું. હરવે એક થી બટન એવું છે ને
ભૂલશે નહીં તો ભાઈ તો બધું નીકળી જાય. ચાલો ના એમાં આમાં ન આવે હો. ચાલો બાદ બાકી યુગ આવડશે તને બેટા? હે આ બાદ બાકી નાના છોકરાઓને પણ શીખવી જોઈએ. જ્યાં ખાલી જગ્યા હોય અહીંયા 0, આની ઉપર ખાલી જગ્યા જ્યાં 0, આની ઉપર 0, 0 અને 0. હવે બાદ બાકી કરો. પોઈન્ટની નીચે પોઈન્ટ છે. ઓકે બાદ બાકી કરો. નો થાય 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 કેમ કે મોટો આંકડો ઉપર આવે બરોબર. વળી બીજી રકમ લખો. ચાલો મોટો આંકડો ક્યાં આવે? ઉપર આવે. એટલે કદાચ હું તમને આંકડો આપું 101.00005 અહીંયા બધે શું આવશે? 0 0 0. ચાલો ગણો બાદ બાકી કરો આની. હવે કમ્પ્લીટ છે. તમારે જોવાનું. સાહેબે તો નાનો આંકડો પહેલાં લખ્યો છે, મોટો આંકડો નીચે લખ્યો. બાદ બાકી થાય હો, પણ તમને પછી સમજાવું. માઇનસમાં જવાબ આવે. કેમાં જવાબ આવે? માઇનસમાં. એ તમારે નાના છોકરાઓને અત્યારે ભણવામાં આવે નહીં. ઓકે કદાચ હું આવું કરું ને, માનો કે 1 - 2 તો જવાબ આવે -1. બાદ બાકી તો 2 માંથી 1 જ કાઢવાનો, પણ મોટા આંકડાની નિશાની એવું આવે. ખબર પડી? 2 નિશાની કોની પાસે છે? 2 પાસે છે. તો નિશાની કોની થઈ? મોટા આંકડાની. મોટા આંકડાની નિશાની. ખરેખર આવું થાય. ખરેખર આવું થાય છે બરોબર. પણ તમારે અત્યારે જોવાનું નથી. બેઝિક આપણે પહેલાં પાકું કરો. ઓકે ચાલો શું કરશું? 0 માંથી 0 જાય તો 0, પછી 1 માંથી 5 જાય તો 10 લેવાનો. હા એમ 1 માંથી 5 જાય તો 4 વધે નહીં, 10 લેવાનો. હવે 10 કોની પાસેથી લેશું? 0 પાસે ગયા. 0 કહેશે ભાઈ મારી પાસે છે નહીં, તો કોની પાસે જશું? 2 પાસે. 2 કહેશે હા મારી પાસે છે, કેમ કે મારી નીચે કાંઈ મોટું ટેન્શન છે નહીં. એટલે 2 કહેશે વાંધો નહીં, તો એને 1 રાખી લીધો, અહીંયા 9 રાખી લીધા, અને અહીંયા શું રાખી લીધા? 10. 10 ને 1 11. તમે એવું પણ કરી શકો, ડાયરેક્ટ તમે 11 લખવું હોય તો પણ લખી શકો છો બરોબર. મારી મેથડ એવી છે કે હું 10 લખું ઉપર, અને પછી સરવાળો કરીને પછી બાદ બાકી કરું બરોબર. તો 10 ને 1 11. 11 માંથી 5 કાઢો તો કેટલા વધે? 11 માંથી 5 કાઢો તો 6. 9 ને 0 9. 9 માંથી 0 જાય તો 9 જ આવે. 1 માંથી 0 જાય તો સોરી 1 માંથી 0 જાય તો 1. 0 માંથી 0 જાય તો પોઈન્ટનો પોઈન્ટ. 7 માંથી 1 જાય તો 6. 2 માંથી 0 જાય તો 2. 1 માંથી 1 જાય તો 1 માંથી 0 જાય તો 0 માંથી 0 જાય તો 5 માંથી 0 જાય તો વાર્તા થઈ ગઈ પૂરી. છે ને સિમ્પલ. આ હતી બાદ બાકી. ઓકે આવડશે હવે બાદ બાકી? યુગ બેટા બાદ બાકી આવડી ગઈ કમ્પ્લીટ. ભૂલાશે હવે કદાચ આમ નિંદરમાં હું ગગલાવીને ઊભો કરું બોલ બાદ બાકી એટલે બોલીશ તો વાંધો નહીં. કમ્પ્લીટ. બધાને કાંઈ પ્રશ્ન બાદ બાકીમાં આવે? ઓકે ચાલો આગળ વધીએ. પોઈન્ટવાળા ગુણાકાર. હવે બધું પોઈન્ટવાળું જ આવશે. પહેલાં સાદા, હવે પોઈન્ટવાળા. ઓકે ગુણાકારમાં શું કરવાનું સાહેબ? પોઈન્ટવાળામાં કાંઈ કરવાનું નહીં. તો શું કરાવવો જોઈએ? પોઈન્ટવાળા ગુણાકારમાં કાંઈ કરવાનું ન હોય તો શું કામ કરાવો છો? કહું તમને કેમ થાય. ચાલો માનો કે હું કોઈ આંકડો લખું છું. બોલો પોઈન્ટવાળો કોઈ પણ આંકડો. હે 3.30. અને નીચે ગુણાકારમાં કોઈ પણ આંકડો બોલો.
2 ડિજિટનો આંકડો બોલજો એટલે પહેલા શરૂઆતમાં નાના છોકરાઓને ખબર પડે. પહેલા 1 ડિજિટ વાળું કરું, ચાલો. બરોબર, પહેલા માનો કે 2 થી કરી 1 ડિજિટ. પહેલા ખાલી ઉપલી સંખ્યા જ પોઈન્ટ વાળી છે, પછી ઉપલી નીચલી 2 પોઈન્ટ વાળી આપીશ. બરોબર, ચાલો 2 વડે કરીએ. 2 0 0. પહેલા પોઈન્ટને ભૂલી જવાનું. પહેલા શું કરવાનું? પોઈન્ટને ભૂલી જવાનું. ક્યાં આવશે ક્યાં નહીં આવે માથાકૂટમાં પડવાનો નહીં. પહેલા જેમ ગુણાકાર થતો એમ કરી નાખવાનો. બરોબર, ચાલો જેમ ગુણાકાર થાય એમ કરી નાખો. 3 દૂને 6 અને 3 દૂને 6. હવે શું કરવાનું? એવું ન હોય. જેટલી સંખ્યા પછી પોઈન્ટ પહેલા, સોરી, જેટલી સંખ્યા પહેલા પોઈન્ટ હોય એટલી જવાબમાં એટલી સંખ્યા પહેલા જ પોઈન્ટ મૂકવાનો. માનો કે અહીંયા 1 અને 2 આંકડા પહેલા પોઈન્ટ છે, તો જવાબમાં ગણવાનું 1 અને 2 આંકડા પહેલા પોઈન્ટ મૂકવાનું. ખબર પડી? આ ગુણાકારનો નિયમ છે. બરોબર, હવે તમને વિચાર આવશે કે સાહેબ તમે તો ઉપર પોઈન્ટ મૂક્યો, કદાચ નીચે હોત તો? પ્રશ્ન થાય ને કે કદાચ નીચે પોઈન્ટ હોત તો એવું તમને સમજાવું. આ 1 ડિજિટ વાળા હતા, 2 ડિજિટ વાળા હોય તો? માનો કે સાહેબ 2.1 હોત તો મારે પોઈન્ટ કેવી રીતે મૂકવાનો સમજાવું તમને. પહેલા જેમ ગુણાકાર હોય એમ કરી નાખવાનો. બરોબર, પહેલા સૌથી પહેલા 2 આંકડાનો 0 આવશે. ઓકે, 2 0 0. ગુણાકાર તો ખબર છે ને કેવી રીતે થાય, આગળ શીખડાવેલા છે. બરોબર, 2 તેરી 6, 2 તેરી 2 તેરી તો કે 6. ચાલો હવે વારો આવશે 1 નો. 1 0 1 તેરી 1 તેરી. એકવાર એક સ્કૂલમાં છોકરાને પૂછ્યો પ્રશ્ન મેડમે, એ કે હોઠનો સ્પેલિંગ બોલ. કેનો? હોઠનો. કે નથી આવડતો. એ ઊભો રહી જા, હાથ ઊંચા કરીને કહે. છોકરો બિચારો હાથ ઊંચા કરીને ઊભો હતો, એને કંટાળો આવતો હતો. તો છોકરો નીકળતો હતો ત્યાંથી, ચોટલી હતી એને. એ કે ચોટી બેહી જાય કે આવડી ગયો. એ ઓલી ચોટલી વાળા છોકરાની મસ્તી કરતો હતો, એમાં એને પ્રશ્નનો જવાબ આવડી ગયો. એ કે HOT. એ HOT બોલતો હતો, મેડમને HOT કે આને આવડી ગયું હશે. બેહી જાય કે રાજી થઈ ગયો. લે કાંઈ કર્યા વિના બેહાડી દીધું. હવે શું કરવાનું? સરવાળો કરવાનો. બરોબર, 0 + 0 0 + 3 6 ને 3 6 ને 0. કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાના? હે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાના કે 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાના? 2 આંકડા પછી પોઈન્ટ. તો નીચલો પોઈન્ટ ક્યાં જશે? હા, આ 1 આંકડો એના પછી પોઈન્ટ છે, અને આ 2 આંકડા એના પછી પોઈન્ટ છે. કુલ કેટલા આંકડા છે? 3 આંકડા પછી પોઈન્ટ. 1 2 અને 3 થાય એવું. આ મૂકી દીધો પોઈન્ટ. ખબર પડી કે ન પડી? ગુણાકારમાં આવું કરવા, યાદ રાખવાનું. નકર શું કરે તો કે સૌથી વધારે ઓલા આંકડા હોય ને એની આગળ પોઈન્ટ હોય ને એ રીતે મૂકવાના. એવું ન હોય. બરોબર, જેટલા આંકડા પહેલાં પોઈન્ટ હોય, ભલે નીચે હોય કે ઉપર હોય, એ પહેલાં પોઈન્ટ પછીના આંકડા ગણી લેવાના. 1 2 ને 3. જવાબમાં 1 2 ને 3 કરીને પોઈન્ટ મૂકી દેવાનો. પ્રેમથી દાંત કાઢતા હી. બરોબર, ઓકે. યુગ બેટા આવડ્યું? ગુણાકાર આવડે? ઓકે, ખબર પડી પોઈન્ટ વાળા ગુણાકાર કેવી રીતે કરાય? ચાલો ગુણાકાર આપું સરસ મજાનો પ્રેમથી. જય આ પોઈન્ટ છે, આ બગડો છે, આ બગડો છે, આ ગુણાકારની નિશાની છે.
દાખલો તમારે કરવાનો છે. યુગ બેટા આવડશે? નહીં આવડે? કેમ નહીં આવડે? અહીં આવતા રહ્યો, ટ્રાય કરી લ્યો એકવાર. બે આંકડાના ગુણાકાર તો આવડે છે ને? ઓકે કે નથી આવડતા? હા, બે આંકડા હોય એટલે શું કરવાનું? એકવાર 0 મૂકવાનો નિયમનો, પછી બેનો પહેલાં શું કરવાનો? ગુણાકાર 4 વડે કરવાનો, પછી 2 વડે, પછી 2 વડે, પછી 1 વડે. ખબર પડી? એ જવાબ આવી જાય. પછી પાછો 2નો ગુણાકાર 4 વડે, 2 વડે, 2 વડે, 1 વડે, એ નીચે લખી નાખવાનું, 0ની નીચેથી ચાલુ કરવાનું. પછી એ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. ખબર પડી? ઓકે, ચાલો કરી નાખો. કે તને નાનો દાખલો દઉં યુગ? પેલા આ કર. આવડશે ને? હા, એમ વટ હોવો જોઈએ. આવડી જાય સાહેબ. એ મિત એને શીખડાવું, એની રીતે કરવા દે. ચાલો થઈ ગયો? ઓકે, તમારે થયો કે નહીં સાહેબ? કાલે આવ્યા હતા? શું નામ છે આપનું? મિલનભાઈ. વાહ, સરસ. તમે કાલે આવ્યા હતા? શું નામ છે આપનું? દીપભાઈ. વાહ, સરસ. કેટલામાં ધોરણમાં ભણો છો? 9મા ધોરણમાં ભણો છો. સરસ. હવે 9મા ધોરણમાં આવ્યા? અચ્છા, ઓકે. તમે 8મા ધોરણમાં આવ્યા હવે? ઓકે, સરસ, ખૂબ સરસ, અતિ ઉત્તમ, અદ્ભુત, અવિશ્વસનીય. ચાલો કરશું ચાલુ. યુગ બેટા આવડી ગયું? થઈ ગયું? હવે જ્યાં ભૂલ પડી હોય એમાં ધ્યાન રાખજો. ઓકે, ચાલો. સૌથી પહેલા કેટલા આંકડા છે? 2 આંકડા છે. 2 આંકડાનો 0. 2 આંકડા હોય તો 1 0 મૂકવાનો, 3 આંકડા હોય તો 2 0 મૂકવાના, 1 ઓછો 0 મૂકવાનો. ઓકે, ચાલો. કેનો વારો? 2 થી ચાલુ કરીએ આપણે. 2 ચોક 8. કોણ બોલ્યું? 6. બેટા યુગ. અચ્છા, જવાબ બોલી ગયું તું? ઓહો, અચ્છા, 6 જવાબ આવશે? હે યુગ? અચ્છા, કાંઈ વાંધો નહીં. ચાલો, 4 દૂને 8, 4 વડે થઈ ગયો. હવે 2 વડે, 2 દૂને 4, 2 દૂ 4, 2 એકા વળી 2 નો વાળો, 2 ગુણ્યા 4. હવે 0ની નીચે જ મૂકવાનું. હો, એવું નહીં કે 0 પછી નીચે કંઈ મૂકવાનું નહીં. બરોબર, 0ની નીચે મૂકી દેવાનું. 4 દૂ 8, 2 દૂને 4, 4 સોરી 2 દૂને 4 થાય. મેં લખી નાખ્યા 2. 4 ને અહીંયા શું આવે? 2. હવે શું કરવાનો? સરવાળો. ખાલી હોય અહીંયા 0 મૂકી દેવું. 0 + 8, 8 ને 4 વધી આવી, 4 ને 4, 8 ને 1, 4 ને 2, 2 ને 0. જવાબ આવી ગયો. પોઈન્ટ મૂકવાનો બાકી છે. કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાના? 1 2 3. 1 2 3 આંકડા પહેલા પોઈન્ટ. 26.928. ખરેખર આવું બોલાય નહીં. તમને ખબર છે નિયમ? ના. શું? હા ખબર છે. શું નિયમ છે? બોલો.
પોઈન્ટનો નિયમ તમને ખબર છે? ખરેખર આપણે ઘણી વખત શું બોલતા હોય, આ 26.928 આવું બોલીએ આપણે. શું બોલીએ? 26.928. ખરેખર એમ વચાય જ નહીં. પોઈન્ટ પછી એક એક સિંગલ આંકડો જ બોલવાનો નિયમ છે. બરોબર? તમે આવું બોલી શકો, આગળ બોલી શકો 26.928 આવું બોલવાનું હોય ખરેખર, પણ આપણે બોલતા નથી. આ નિયમ છે પોઈન્ટનો કે પોઈન્ટ પછી દરેક આંકડાને સિંગલ સિંગલ વાંચવાનો. બરોબર? ઓકે, ચાલો. નિયમ એવો છે, પણ રેગ્યુલર લાઈફમાં એવું કરવા જાય તો આપણું ભેરું થાય નહીં. બરોબર? ચાલો, પોઈન્ટવાળા ગુણાકાર ખબર પડી. ગુણાકાર જેમ થતો એમ કરી નાખવાનો. પછી પોઈન્ટ પછીના જે આંકડા હોય એ ગણીને છેલ્લે જવાબમાં નીચે મૂકી દેવા. ના, ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો આગળ વધીએ. હવે પોઈન્ટવાળા ભાગાકાર. કેવા કાર? ભાગાકાર. બરોબર? પોઈન્ટવાળા ભાગાકાર. ચાલો, પહેલાં તો ભાગાકાર આવડે છે? ભણ્યા હતા કાલે? નહીં, આજે જ ભણ્યા. બરોબર? ભાગાકાર આવડી ગયા. હવે પોઈન્ટવાળા ભાગાકાર કેમ કરશું ભાઈ? તમને શીખડાવ્યું હતું મેં. 1/2 હોય. બરોબર? પછી 5/2 હોય. કદાચ 5 0 હોય તો કાંઈ ન થાય ને. છેદમાં 0 હોય તો કાંઈ થાય નહીં. બરોબર? તો આ શું કહેવા માગે છે? 1/2 એટલે 1નો ભાગાકાર કેની સાથે? 2 સાથે. આનો જવાબ કેમાં આવશે? પોઈન્ટમાં આવશે. જવાબ આવશે 0.5. એ તો તમને ખબર છે. 5/2 નો જવાબ શું આવશે? ખબર છે કોઈને? ના સર. 2 દુ 4. શેષ આવી 1. હવે ભાગ હાલતો નથી, પણ ભાગ મારે હલાવવો છે. બરોબર? હવે તમને એવો વિચાર હશે, સાહેબ અહીંયા તો 1 મૂકી દીધો, હવે ભાગ હાલતો નથી, તો એનો 0 નો મૂકવાનો હોય? ના, ઓલો 0 નો મૂકે કે ભાગ ન ચાલે એનો 0? ના, આવો પ્રશ્ન થશે તમને. સાહેબ નીચે 1 છે, હવે ભાગ તો ચાલ્યો નહીં, તો ભાગ ન ચાલે એનો અહીંયા 0 નો મુકાય? હે? નો મુકાય. શું કામ? કેમ કે આ તો બાદબાકીનો આંકડો છે, ઉપર તો આંકડો છે જ નહીં. ખબર પડી? જો ઉપર આંકડો હોત અને એ કંઈક નીચે અહીંયા આવત ને અહીંયા ભલે કંઈક 20 હોત તો ભાગ ન ચાલ્યો કહેવાય. ખબર પડી? બાદબાકીનો જે આંકડો આવે એની સાથે ભાગ ચલાવવાનો નથી આપણે. ઉપરથી જ્યારે એક આંકડો નીચે આવે ને પછી ભાગ ચલાવવાનો છે, ને પછી જો ભાગ ન ચાલે તો તમારે ઉપર 0 મૂકવાનો છે. ખબર પડી? આવો પ્રશ્ન થાય કે સાહેબ આ વખતે તમે પોઈન્ટ મૂકો, 0 નો મુકાય. બરોબર? એવો પ્રશ્ન થાય. બરોબર? પણ 0 મૂકવાનો નથી. કયો 0? હા, સોરી, ઉકલી. ચાલો, 2 દુ 4. શેષ કેટલી આવી? 1. હવે ઉપરથી કાંઈ આંકડો આવે એમ છે નહીં, પણ મારે આંકડો લઈ આવવો હોય તો પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા આવી જાય 0, ઉપરથી આવ્યો 0. બરોબર? તો 5 દુ 10. ખબર પડી? યસ. શેષ આવી 0, ભાગફળ આવ્યો પોઈન્ટ વાળો. ખબર પડી? યસ. હવે વિચાર આવશે, સાહેબ વિચાર આવે ને, સાહેબ અહીંયા એક પોઈન્ટ હોય તો થાય ને? વિચાર આવે ને તો શું કરવાનું? કાંઈ નહીં, ગુણાકારમાં જેમ કર્યું હતું એમ ભાગાકારમાં કરી નાખવાનું. પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા મૂકી દેવા જવાબમાં. ખબર પડી? ચાલો, આ તો અહીંયા પોઈન્ટ આપણે કર્યો. બરોબર? આ તો આપણે પોઈન્ટ આપણે કર્યો. ચાલો એક હજી ઉદાહરણ આપી દઉં તમને. માનો કે 11.5 હોય તો, અને 5 વડે ભાગાકાર ચલાવવાનો હોય તો
5 દુ 10 થાય. ચાલો 5 દુને 10. એક પોઈન્ટને ધ્યાનમાં રાખવાનો નહીં. ઓકે, ઉપરથી આવ્યો પાંચડો. હવે શું કરવાનું? 5 તેરી 15, શેષ આવ્યો 0. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? એક આંકડા પછી પોઈન્ટ છે. જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. ખબર પડી? હવે જો 2.3 નો 5 વડે ગુણાકાર કરો, જવાબ આવશે 11.5. ખબર પડી? પોઈન્ટ વાળા ભાગાકાર કેમ થાય? યસ ઓર નો? અહીંયા પોઈન્ટ હોત તો અહીંયા પોઈન્ટ હોત તો 0.5 છે તો શું કરત? હે આ ભાઈ શું કરત? અહીંયા 0.5 છે. કદાચ અહીંયા બીજો દાખલો દઉં, જો તમને સમજાવું સરસ મજાની રીતે કે એવી રીતે હોય તો શું થાય. કાંઈ ન થાય, જેમ થાય એમ જ થાય. માનો કે મેં અહીંયા 1.2 લીધા, 1.2 લીધા અને અહીંયા મેં લીધા 14.4. તો કેવી રીતે ભાગાકાર કરો? તો આપણે પોઈન્ટ પહેલા શું કરવાના? ભૂલી જવાના. પોઈન્ટ શું કરવાના? ભૂલી જવાના. ઓકે, હા, પોઈન્ટ ભૂલી જાય એટલે આવું થાય. હવે જેને વર્ગ આવડતો હોય એને ડાયરેક્ટ ખબર પડી જાય કે 12 ગુણ્યા 12 144 થાય. પણ જેને વર્ગ ન આવડતો એ શું કરે? 12 એકા 12, 14 માંથી 4 માંથી 2 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી આવ્યો ચોગડો. 12 દુને 24. જવાબ શું આવ્યો? અહીંયા 12. જવાબ શું આવ્યો? 12. પોઈન્ટ કેટલા છે? એક અહીંયા પોઈન્ટ છે ને એક અહીંયા પોઈન્ટ છે. હા, એક અહીંયા પોઈન્ટ છે ને એક અહીંયા પોઈન્ટ છે. તો શું કરશું? 1 અને 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. ખબર પડી? ગુણાકારમાં કેમ કરતા આપણે? એ જ રીતે ભાગાકારમાં કરવાનું. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એ ગણી લેવાના. 1 અને 2. 1 અને 2 આંકડા પછી પોઈન્ટ. અહીંયા પોઈન્ટ. તો આગળ શું મૂકવાનું? 0. વેરી ગુડ. શું મૂકવાનું આગળ? ખબર પડી? હવે તમે 1.2 નો અને 0.12 નો ગુણાકાર કરો તો જવાબ શું આવશે તમારો? જો હવે ગુણાકાર કરીએ આપણે. 2 નો 0, 2 એકા 2, 1 એકા 1, 1 શૂન્ય 0, 2 દુ 4, 2 એકા 2, 2 શૂન્ય 0, 0 ને 4, 2 ને 2, 1 ને 0, 144. કેટલા આંકડા પછી પોઈન્ટ? 3 આંકડા પછી પોઈન્ટ. 1, 2 અને 3. એટલે આ શું થયું? ઝીરો નો 0. પણ 0 ની પાછળ પોઈન્ટ મૂકો એમાં કાંઈ વાંધો નથી. સોરી, એક મારથી ભૂલ થઈ છે. બરોબર? જુઓ, એક વસ્તુ તમને કહેતા જ હું ભૂલી ગયો. મને ગુણાકારનું મગજમાં આવી ગયું. બરોબર? ગુણાકારમાં અહીંથી આમ જતા પોઈન્ટ મુકાય, ભાગાકારમાં અહીંથી આમ જતા પોઈન્ટ મુકાય. આ એક ટોપિક તમને કહેતા હું ભૂલી ગયો. બરોબર? યુગને બહુ મજા આવી. હાઈટ સાહેબથી ભૂલ થાય, મોજ આવી ગઈ કે મને જ કહેતા રહેતા હતા ઘડીએ ઘડીએ કાંઈ કે મોજ આવી ગઈ. યુગને માહોલ આવી ગયા. દાંત કાઢે જતો. ચાલો આયા ધ્યાન રાખજો. એક વસ્તુ કહેતા હું ભૂલી ગયો છું તમને. જ્યારે ગુણાકારમાં પોઈન્ટ મૂકીએ આપણે
ત્યારે કેવી રીતે પોઈન્ટ મૂકવાના? તો કે 1, 2 ને 3 આંકડા હોય તો પાછળથી એટલે કે આ જમણીથી ડાબી તરફ પોઈન્ટ મૂકવાના. કે 1, 2 ને 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાના. ભાગાકારમાં શું કરવાનું? આપણે આમ પોઈન્ટ નહીં, આમ પોઈન્ટ મૂકવાના. 12 પોઈન્ટ આવે. ખબર પડી? શું આવશે? માનો કે 12 આવ્યા, બરોબર, અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 અને 2, 2 આંકડા છે. તો આ સાઈડ મૂકવાનો પોઈન્ટ. 1 અને 2 આંકડા પછી પોઈન્ટ. ખબર પડી? યસ ઓર નો? 2 આંકડા પછી પોઈન્ટ. અહીંયા આવશે 0. ખબર પડી? યસ ઓર નો? હવે આ બેનો ગુણાકાર કરો. 12.0 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, તોય તમને ખબર પડે એટલે લખી નાખો. અહીંયા 1.2 બંનેનો 0, 1 0 0. ખરેખર ન લખાયો પોઈન્ટ. અહીંયા પોઈન્ટ પછી 0નું કાંઈ કરાય નહીં. ચાલો, માનો કે 12 અહીંયા લખો તમે, તો શું થાય? 1 દુ ને દુ, 1 એકા 1, 2 દુ 4, 2 એકા 2 અને કાંઈ ન હોય એટલે 0. 4, 2 ને 2 4, 1. બરોબર? હજી કંઈક થાય છે તકલીફ? આ જવાબ આવવો જોઈએ. 14.4 જવાબ આવવો જોઈએ આપણી પાસે. કયો જવાબ આવવો જોઈએ? 14.4 જવાબ આવવો જોઈએ. આવી ગયો ને? કહું તમને હવે. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 1. ક્યાં પોઈન્ટ? અહીંયા. તો પાછળથી શું મૂકવાનો? 1 આંકડા પછી પોઈન્ટ. જવાબ આવી ગયો. આમ પોઈન્ટ થાય. ગુણાકારમાં છે એ તમે જમણીથી ડાબી તરફ મૂકી શકો પોઈન્ટ, અને ભાગાકારમાં શું કરવાનું? ડાબીથી જમણી તરફ પોઈન્ટ મૂકવાનો રહેશે. આ વસ્તુ યાદ રાખજો, બરોબર? તમને કહેતા ભૂલી ગયો તો એના માટે સોરી. થોડીક ગડબડ ગોટો થઈ ગયો હતો, પણ હવે યાદ તમને રહી ગયું. ઓકે, ડન છે? યસ ભાઈ, આવડી ગયું. પોઈન્ટવાળા ભાગાકાર કેવી રીતના મૂકવાના? પોઈન્ટવાળા ગુણાકાર. ગુણાકારમાં શું કરવાનું? જમણીથી ડાબી તરફ પોઈન્ટ મૂકવાના. ભાગાકારમાં શું કરવાનું? ડાબેથી જમણી તરફ પોઈન્ટ મૂકવાના. ખબર પડી? યસ ઓર નો? યસ. ચાલો, પોઈન્ટવાળા ભાગાકાર પૂરા અહીંયા. ઓકે, કેટલા વાગ્યા? 10 મિનિટની વાર છે કે 15 મિનિટની વાર છે? 15 મિનિટની. ચાલો, એક ટોપિક થઈ જશે. 0 સાથે સરવાળો. આ ટોપિકનું નામ છે 0 સાથે સરવાળો. 0 શું છે? આ કદાચ મેં તમને પહેલાંય કીધેલું હશે, બરોબર? કીધું હતું કે નહોતું કીધું? નહોતું કીધું? નહોતું કીધું? ચાલો, 0 સાથે સરવાળો. હવે તમને ઉદાહરણ દઉં. એક વાટકો છે મારી પાસે, દેખાય છે, બરોબર? એ વાટકામાં 3 લાડવા. કેટલા લાડવા? મજા આવી ગઈ ને? પાણી આવી ગયું ને મોઢામાં? હા, મોતીચૂરના લાડુ સાહેબ, મજા જ આવી જાય ને. તમે આવું દેખાડો છો, હવે મારા ઘરે જઈને ખાવા પડશે. હોય તો એ એક કન્ડિશન. બરોબર? કેટલા લાડવા છે? 3. એક વાટકો મારી પાસે બીજો છે, એ ખાલી છે. 0 લાડવા. કેટલા લાડવા? 0 લાડવા. હવે આ બેનો સરવાળો કરું તો કેટલો જવાબ આવે? 3. એટલે એનો મતલબ એમ કે 0 સાથે સરવાળો કરો તો જે આંકડો હોય એ જ જવાબ આવે. ખબર પડી? હા. આ કોઈને ઘણાને તકલીફ પડી જાય હો આમાંય. 0 સાથે કોઈ પણ આંકડાનો તમે સરવાળો કરો તો શું આવે? જે આંકડો હોય એ જ આંકડો આવે. અહીંયા 3 + 0 હતા, તો આ મેં તમને રિયલ લાઈફમાં જે ઘટના બને, બરોબર? એક ભાઈ હોય, એની પાસે 3 લાડવા હોય, બીજો ભાઈ ટગર જોતો હોય, મને લાડવો ન દીધો, અને પછી લાડુ પાડે. કાંઈ યુગ ભાંભેડા તાણે છોકરાઓ. કેમ તાણે યુગ ભાંભેડા? હા,
મને લાડો ન દીધો. પછી રોતોય ન હોય હું આહુડા તો પડતા જ ન હોય તોય રાડું પાડતો હોય. અને પછી તમે જોજો આવું કોઈક વાર એનાલિસિસ કર્યું હોય ને તો છોકરું નાનું હોય ને એ રોતું હોય ને એને છે ને જરાય ના આંસુ પડતા હોય એને વતાવો નહીં ને જરાય એને ધ્યાન જ નહીં દેવાનું તો ચૂપ થઈ જાય. એ આપણને જોવે ને તો વધારે રોવે. બરોબર આપણે ના હું ગણકારી જ નહીં ને આપણે આપણું કામ કરવા માંડીએ ને થોડીક વાર પછી પછી બંધ થઈ જાય. પછી વરી પાછી આપણે જોઈ ને વરી ચાલ કરે. બરોબર આ નાના છોકરાની વૃત્તિ છે. તો ભાઈ 0 સાથે તમે સરવાળો કરો તો શું આવે? જે આંકડો હોય એ જ આવે. બરોબર ખબર પડી ગઈ? જેમ કે હજી કંઈક તમને કહી દઉં કેવું મારી ફરજ છે, આવડે તો બધાયને છે. કદાચ 3 + 0 કર્યો તો 3 આવ્યા, 5 + 0 કર્યો હોત તો 5 આવત, 0 + 10 કર્યા હોત તો 10 જ આવત. કેમ કે કાંઈ એડ જ નથી કરતા. તમારી પાસે 10 ચોકલેટ છે, મેં એકેય ચોકલેટ તમને નથી આપી તો કંઈ 11 થઈ જવાની છે? ના, 10 જ રહેવાની છે. ખબર પડી? ઓકે ચાલો 0 સાથે બાદ બાકી. કેવી બાકી? લે છોકરો આવ્યો શું કહે છે? મારી પાસે કેટલા લોલીપોપ છે? 5. 1 2 3 4 5 6 છે. 6 છે યાર, આવું કેમ કરો છો યાર? કેટલા લોલીપોપ છે? 6. 6 ગળે 6 યો. ઓલું મેં તમને કીધું હતું નાના છોકરાઓને ઇંગ્લિશમાં એકડા બોલાવતા હતા. એ કે બોલો 1 2, એ કે છોકરાને કીધું કે એકડા બોલ 1 2 20 સુધી. કે છોકરો કે હમણાં બોલી દાવ. આવ્યો ઊભો ઊભો 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 11 2 1 3 11 3 એટલે ચાલુ કર્યું. ઓલું 21 માં આવે ને રિપીટ થાય એને એમ કે આમાંય રિપીટ થતું 1 1 11 1 2 11 2 12 નહીં 1 3 11 3 કે આમાં 20 માં રિપીટ થાય ને આમાં રિપીટ થતું હશે. છોકરાઓની વૃત્તિ. કેટલા છે ભાઈ? 6 લોલીપોપ છે. આ ટગર ટગર જો એક મારી પાસે તો કાંઈ છે જ નહીં અને આની પાસે માગી હગાય એમ છે નહીં. તો આ એ કેટલા માગ્યા? 0 માં કાંઈ માગ્યું નહીં. કેટલા માગ્યા? 0 લોલીપોપ. આની પાસે માગી હગાય એમ છે ને ના મોજમાં છે. આની બાદ બાકી કરીએ 6 માંથી 0 જાય તો કેટલા વધે? 6. બસ આવું જ છે. 6 થાય. કાંઈ નહીં. આ તો ખાલી એક આવી એક આઈડેન્ટિટી આવે છે. તમે જેમ જેમ આગળ જાશો ને આની આઈડેન્ટિટી આવશે. અત્યારે નહીં આવે, કદાચ 11 12 સાયન્સ તમે ભણો બરાબર એમાં. ઓકે ચાલો 0 સાથે બાદ બાકી ગમે નહીં કરો. આ એક પ્રકારનો નિયમ થઈ ગયો કે 0 સાથે તમે સરવાળો કરો કે બાદ બાકી કરો જવાબ ઈનો ઈ જ રહે. બસ આટલું જ સમજાવવાનું હતું, બીજું કંઈ સમજાવવાનું નહોતું. 0 અને 1 સાથેનો ગુણાકાર. હવે 0 અને 1 સાથે ગુણાકાર કરવો હોય તો હા ખબર તો છે. લે સોડાવને ચાલો 12 ગુણ્યા 0 જવાબ શું આવે? હે 0. જો આવડું આટલે મારે સમજાવવું પડે. જો 12 ગુણ્યા 0 0 જ થાય ને યાર. 0 સાથે ગુણાકાર કરો તો જવાબ આવે 0. 1 ગુણ્યા 0 તો જવાબ આવે 0. પણ હું 12 ગુણ્યા 1 કરું તો જવાબ 12. ખબર પડી? એટલે 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 આવે અને 1 સાથે ગુણાકાર કરો તો જવાબ ઈનો ઈ આવે. ઈવડો ઈ. હા એક માજી ગામડામાં રહેતા હતા, બાકી બધા ફોરેનમાં રહેતા હતા. તો માજીનો દીકરાનો દીકરો એટલે માજીનો પોતરો થાય. હા પૌત્ર કહેવાય એને. શું કહેવાય? પૌત્ર. હા એનો ફોન આવ્યો. હા માજી કેમ છો? મજામાં? કે હા મજામાં. એમાં એના પપ્પાને કાંઈક તબિયત બરાબર હશે
નહીં. તો માજીએ પૂછ્યું મારા દીકરાને બરોબર છે ને તબિયત? હા એ કે ઓકે છે. એ કે હે હજી ઓકે છે? એને એમ કે ઓકે છે, વોમિટ કરે છે. હે કે હજી હે ભગવાન, એ કે મારા દીકરાને કંઈ સારું થશે. પણ માજીને કોણ સમજાવે છે ઓકે એટલે શું? એમ કે હા બરોબર છે, ઓકે છે, સારું છે એમ. એટલે આવી વસ્તુ ભણો તો આવી ખબર પડશે, નકર પછી માજી જેવું ઓકે છે એવું થશે. બરોબર? બેઝિક મેથ્સ ભણો. બીજી ઘણી બધી વસ્તુઓ અંગ્રેજી આવે છે. બરોબર? અંગ્રેજી તમને આવડવું જોઈએ. બરોબર? આપણી માતૃભાષામાં આપણે શિક્ષણ લઈએ છીએ એક સારી વસ્તુ છે. માતૃભાષામાં શું થાય તમને વાત કહું. માતૃભાષા હોય ને એટલે પહેલાં તો સમજવાનું આપણે કાંઈ ટેન્શન હોય નહીં, ભાષા સમજવાની ટેન્શન હોય નહીં. એટલે આપણે જેવું સર કહે ને એવું પહેલાં સીધું મગજમાં ઉતરી જાય. ઇંગ્લિશ મીડિયમમાં શું થાય? પહેલાં તો ઇંગ્લિશ સેન્ટેન્સ આપણે વાંચવાનું, પછી એનું આપણે ગુજરાતી કરવાનું, પછી આપણે સમજવાનું કે આ શું કહેવા માગે છે, અને પછી આપણે સાહેબને જવાબ દેવો હોય તો પહેલાં આપણે સેન્ટેન્સ બનાવવાનું, અને પછી સાચું છે કે ખોટું એ વિચારીને પછી આપણે સાહેબને કહેવાનું. કેટલી ઓલી થાય. હા, એવું નથી કહેતો ઇંગ્લિશ મીડિયમ સારું નથી, એવું નથી કહેતો, પણ વસ્તુ એ કહું છું કે શિક્ષણ માતૃભાષામાં લ્યો તો સારી વસ્તુ છે. તમે બધા ગુજરાતી મીડિયમમાં છો, બરાબર, સારી વસ્તુ છે. ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી જે છોકરાઓ ભણ્યા હોય, જે નાનપણથી, બરાબર, ABCDથી નર્સરીથી, બરાબર, જે છોકરાઓ ભણેલા હોય એને ઇંગ્લિશ મીડિયમમાં તકલીફ પડે નહીં. પણ આપણા જેવા હોય 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં ડાયરેક્ટ ગુજરાતી મીડિયમમાં ગયા હોય, તકલીફ પડે. શું પડે? તકલીફ. 9માંથી ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં જાઉં 10મામાં, સાહેબ જતા હોય ફળફળાટ ઇંગ્લિશમાં, ને આપણે ટકો ખંજોરતા હોય. રર શું થયું? આ ખબર પડી? ઓકે, ચાલો. તો 0 સાથે કોઈ પણ આંકડાનો ગુણાકાર કરો, જવાબ આવે 0. 1 સાથે કોઈ પણ આંકડાનો ગુણાકાર કરો, જવાબ આવે પોતાને પોતે જ. ઓકે, આમાં કંઈ કહેવા જેવું હતું નહીં. 0 સાથે ભાગાકાર મેં તમને સમય સંખ્યામાં સમજાવી દીધું. 0 સાથે ભાગાકાર કરો, 1નો અને 0નો ભાગાકાર કરો, તમને ખબર છે શું થાય? કાંઈ થાય નહીં. એટલે 1 ભાગ્યા 0 કરો એટલે વિચાર કરો તમે હું શું કહું છું. 1નો 0 એટલે ભાગાકાર કરવાનું કહું છું. કાંઈ ન થાય. કેમ? શેષ 0 આવે જ નહીં. આખી જિંદગી ગીણે રાખો ને તો એ 0 આવે જ નહીં. ગઈઢા થઈ જવી કે હેલો હેલો બાપા. બરોબર? 0 એકા 0, શેષ આવી 1. 0 એકા 0, સોરી, બરોબર. શેષ છેલ્લે ક્યાં આવે? 1 જ આવે. શેષ કોઈ દી બદલે નહીં. 0 એકા 0. ખબર પડી? અનંત સુધી. આમાં શું જશે? 0 એકા 0, અનંત સુધી જશે. કાંઈ થાય નહીં. અશક્ય વસ્તુ છે, અવ્યાખ્યાયિત પદ. ઓકે, તો કંઈ થશે નહીં. શું થશે? ઇન્ફિનિટિવ. બરોબર, અનંત. બીજી વસ્તુ, 0 સાથેનો ભાગાકાર ખબર પડી ગઈ. કદાચ 1 છે, 1ના છેદમાં 0 છે તો ઇન્ફિનિટિવ આવ્યો. એવું નહીં, ગમે એના છેદમાં 0 હોય ને 150ના છેદમાં 0 કરો તોય જવાબ આવવાનો નથી. 5 લાખના છેદમાં તમે 0 કરો તોય જવાબ આવવાનો નથી. 1 2 નહીં, 0. કેટલા? 0. જવાબ આવવાનો નથી. ખબર પડી? 0 સાથે ભાગાકાર કરતા કઈ જવાબ આવે? ઓકે, હા, 0નો કોઈ આંકડા સાથે ભાગાકાર કરો. કેવી રીતે? 0ના છેદમાં 2 તો આન્સર આવે, તો 0 જવાબ આવે. કેવી રીતે? 0નો ભાગાકાર કેની સાથે કરવાનો છે? 2 સાથે. મારે 0 જોઈ છે તો 0નો ગુણાકાર કોની સાથે કરવો પડે? મારે 2નો ગુણાકાર કોની સાથે કરવો પડે? 0 સાથે. તો 2 ગુણ્યા 0 જવાબ આવે 0. 0માંથી 0 જાય 0, શેષ આવી ગઈ 0, તો જવાબ આવ્યો 0. ખબર પડી? તો 0નો ભાગાકાર કોઈ પણ આંકડા સાથે થશે, પણ તમે એમ કહેશો કે 0 વડે કોકને ભાગી શકાય તો એ વસ્તુ શક્ય બને નહીં. ઓકે,
ડન છે? ઓકે, ચાલો અહીંયા 0 સાથે ભાગાકાર આપણે કમ્પ્લીટ કર્યો. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભાગુ સબા ભણવાના છે. શું ભણવાનું? ભાગુ સબા. ઈ કે ભાગુ સબા ભાગ, ઈ કે ભાગ સબા ભાગ, એમ નહીં. ભાગુ સબા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આના વિશે હવે કાલના લેક્ચરમાં આપણે ભણવાનું છે. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ડન છે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ભાગુ સબા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.